વચ્ચે ફાંસિયા વાટ પાડવા બેઠા છે બેચાર. વચ્ચે ફાંસિયા વાટ પાડવા બેઠા છે બેચાર. માટે વળાવા રાખો બે ત્રણ, માટે વળાવા રાખો બે ત્રણ, તો તેનો નહીં વાર શોધી કાઢો. એવા ભેદી રે કહીએ ગતિ તણી શોધી કાઢો. ભેદી રે કહી દે ગતિ તે તણી મનજી ભાઈ. મુસાફર રે જાવું નિજ દેશ ભણી, મુલક ઘણા જોયા રે મુસાફરી થઈ છે ઘણી મનજી ભા. કરો ધંધો પણ ધણીને નામે થાય નહીં કદી ઉત્પાદ. આ કરો ધંધો પણ ધણીને નામે થાય નહીં કદી ઉત્પાદ. આપણો કરતા જોખમ આવે, આપણું કરતા જોખમ આવે. ભાવે ધણીને દાવ માટે નાજો ના થાશો રે. હે કોઈ ઓરગત નાય ધણી માટે ના થાશો રે. કોઈ ઓરગત નારે ધણી મન જીવા. મુસાફર રે જાવું નિજ દેશ ભણી, આ મુલક ઘણા જોયા દે. એ મુસાફરી હવે થઈ છે ઘણી મનજી ભા.
જરૂર આ જગતથી જાવું છે, કરજો ભલે કામ. જરૂર આ જગતથી જાવું છે, કરજો ભલે કામ. કરજો ભલે કામ. દાસ દયાને હવે એમ લાગે છે, દાસ દયાને હવે એમ લાગે છે, જાવું આપણે ગામ. સૂજે છે હવે એવું રે અવગત થઈ છે આપણી. હે સુજે છે હવે એવું રે અવધ થઈ છે આપણી. મનજી ભાઈ વાણ રે હુંકારો વડા રે જો જોયા મોડિયું જાતા નહીં. આદિ પેઢીઓ તણાવે બાવો લેખા રે માગશે પેઢીઓ તણાવે બાવો લેખા રે માગશે ને વણજુ રે કરજો એ વિચારી. વણજુ કરજો રે એ વિચારી. પ્રેમની પાટલીએ તમે જહાજને જહાજને પુરાવો પુરાવોને ઝરણાની જડું જડું જરા જરાવો. પ્રેમની પાટલીએ તમે જહાજને પુરાવોને ઝરણાની જડું જડું રે જડાવો. સત્ય રે ધર્મના સડરે ચડાવીને એની વચ્ચે વદેવાણને હોંકારો સત્ય રે ધર્મના સડરે
પેઢીઓ તણાય હે બાવો લેખા રે માગ છે વણજો કરજો વિચારી રે વણજો કરજો ને કોના કોના બેડા સામે પારો ઉતર્યાને કોનાયા ધવસથી પાછા વળિયા કોના કોના સામે પાર ઉતર્યાને ઓનાયા ધવસથી પાછા વળિયા મર જીવા થઈને મહાજળમાં જે બેઠા રે મર જીવા થઈને મહાજળમાં બેઠા હીરલા માણેક લઈને વળિયા વાણ રે હંકારો મારા વડા રે વેપારીને જોજો આ મૂડિયું જાતા નહીં હે હાડી પેઢીઓ તણાય બાવો લેખા રે માગ છે વણજો કરજો વિચારી વણજો કરજો વિચારી નામની માંડવીએ વીરા અનેક નરો વાને વિશ્વાસી હતા એ ઉગરિયા નામની માંડવીએ વીરા અનેક નરો વારે વિશ્વાસીએ પાર ઉતરિયા
ગુરુને પ્રતાપે સુંદર શામ બોલ્યા મારા ભાઈલાના ભાવ ભાવ એ ફળિયા રે ગુરુને પ્રતાપે સુંદર શ્યામ શ્યામ બોલ્યા ને મારા ભાઈલાના ભાવ ફળિયા વાણ રે અંકારો મારા વડા દેવ વેપારી જોજો આ મૂડિયું જાતા નહીં હારી પેઢીઓ તણાએ બાવો લેખા રે માગશે વણજું કરજો ને વિચારી રે વણજું કરજો ને વિચારી મહાપુરુષો પોતે પોતાના મનને જ પ્રમોદ આપે છે. મનને શ્રોતા બનાવી હે પોતે જ વક્તા થઈને આ ભજન કે શાસ્ત્રો લખે છે. કબીર મન પ્રમોદ લે આપ આપનો ઉપદેશ. પાંચ ઇન્દ્રિયને વશ કરતો શિષ્ય હોય શબ્દેશ. જ્યારે મન પ્રમોદાય ત્યારે જગત પ્રમોદાય જ ગયું. તારું અજ્ઞાન ટળી જાય તો જગતમાં ક્યાંય નથી. એક ગુરુને 3-4 શિષ્યો, એમાં એક જણો વધારે ડાયો. ડાયા શું કરે? ડાયા તે એકબીજાના છિદ્રો જોવે અને એની વાતો કર્યા કરે ને પોતાનું ડાપણ વગારે રાખે. આખી જિંદગી એ વિચારોમાં થાપ ઉથાપમાં ચાલી જાય. જગતમાં આવી પ્રકારના ડાયા થાવું કઈ કામનું નથી.
ખોટીપોને વાહવા જવામાં અમૂલ્ય અવસર મનુષ્ય અવતારનો ચાલ્યો જાય છે. મજા છે અડાયા રહેવામાં. મીરા કે ઘેલા અમે ભલે થયા બાયું, અમને તો ઘેલામાં ગુણ લાગ્યો. અમને તો બહુ મજા આવી ગઈ. ઘેલા જાણીને તમે અળગા રહેજો, ઘેલા ઘેલાના કામ કરશે. એ પણ સાંભળતા જેને કષ્ટ પડે છે ઈ જન તો ક્યાંથી તરશે. ઘેલાની ગત ઘેલા જાણે, દુર્દન્યા શું જાણે. પણ જે રસ દેવી દેવતાને પણ દુર્લભ, ઈ રસ ઘેલા માણે. એટલે અમને તો એવો ગુણ લાગ્યો છે કે ઘેલા મટીને અમે ડાયા નો થાય. સંતને ચરણે સીધા. ભાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા, એને મારા સર્વે કાર્ય સિદ્ધ્યા. પણ માણસને ખબર નથી કે અડાયા છે ને એની કિંમત છે. થાપેલા છાણાની કિંમત નથી. એ આપણે હવન હોમ યજ્ઞ યાગાદિ કરવું હોય તો બ્રાહ્મણ તરત જ એમ કહે કે એક અડાયાનો સુંડો ભરી આવજો. તમારા ઘરમાં ન હોય તો બીજેથી આંટો મારીને ભેગા કરી લેજો. યજ્ઞમાં થાપેલ છાણા નથી આવતા, અડાયા ચાલે છે. માટે મંજી મુસાફિર જાવું નિજ દેશ ભણી. મુલક તો ઘણા જોયા ને હવે મુસાફરી પણ થઈ છે ઘણી. આ પોતાના મનના ઉત્પન્ન થતા વિચારો, આવા વિચારો જેના મનમાં આવે છે તે જિજ્ઞાસુ બનીને સંત ચરણમાં પારી પહોંચી જાય છે. હે મુલક તો ઘણા જોયા અને મુસાફરી પણ થઈ છે ઘણી. ઘણા દેહમાં વાસો કર્યો, ઘણી ધર્મશાળામાં ઉતર્યા, ઘણી ધર્મશાળાઓ છોડી નાખી. રખડપાટનો કોઈ પાર રહ્યો નથી. પણ સ્વપુર જવાની તક થાય તો તમે રખે ભૂલતા ભાઈ, કારણ કે આવો અવસર ફરી મળશે નહીં એવી છે કઠણાઈ. માટે સમજી ચાલો સીધા ના જોશો ડાબા કે જમણી, મંજી મુસાફિર જાઉં નિજ દેશ ભણી. ખરેખર તો આપને મનુષ્ય દેહ મળ્યો ને એ જ સ્વપુર જવાની તક સાંપડી છે. સ્વપુર એટલે આપણું ગામ. આપણું ગામ એટલે નિજ આત્મતત્વ.
એ સ્વપુર જવાની તક મનુષ્ય અવતાર સિવાય કોઈ અવતારમાં મળે નહીં. માટે મનુષ્ય દેહ મળ્યો એ તક છે. અને એમાંય જેને આત્મલક્ષી સત્સંગ મળ્યો એને તો સચોટ સ્વપુર જવાની તક સાંપડી ગઈ. એ તકને હવે જરાય ચૂકતો નહીં. એમાંથી સુરતી વર્તી ઉઠાડતો નહીં. કારણ કે મનુષ્ય દેહ સિવાય કોઈ દેહમાં આ તક મળનાર નથી. ફરી અવસર મળશે નહીં એવી છે કઠણાઈ. માટે સમજી ચાલો સીધા, ના જોશો ડાબા કે જમણી. સમજણ પૂર્વક સંતોના શબ્દે જીવનરૂપી કલમ ચાલુ કરી દે. જેને આ જીવન યાત્રા સંતોના મત મુજબ ચાલુ કરી દીધી છે, તેને આ જગતમાં ત્રિવિધિના તાપ નડતા નથી. અને માર્ગ ઉપરથી ક્યારેય મન ચલિત થતું નથી. મંજી મુસાફિર જાઉં નિજ દેશ ભણી. સ્વપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ. ફરી આવો અવસર નહીં મળે એવી છે કઠણાઈ. માટે સમજી ચાલો સીધા, ના જોશો ડાબા કે જમણી. સમજીને સીધે માર્ગે ચાલો, ડાબી જમણી કરવા નહીં બેસતા, લોમ વિલોમ કરતા નહીં. સદગુરુએ વચન સુણાયું, નામરૂપી લક્ષ્ય બંધાયું. એમાં કોઈ દિવસ શંકા કરવી નહીં. તેના અર્થઘટનમાં પણ પડવું નહીં. દ્રઢતાથી જે નામ બતાવ્યું તે નામમાં દ્રઢતાથી જ એકતાર બની જાઓ. તો જરૂર જોખો નહીં આવે. કરો ધંધો પણ ધણીને નામે, તો થાય નહીં કદી ઉત્પાત. આપણો કરતા તો જોખમ આવે, અને વળી ફાવે ધણી નહીં દાવ. માટે ના થાશો કોઈ વોરગત ના ધણી. મંજી મુસાફિર જાઉં નિજ દેશ ભણી. દેહ વ્યવહાર તો કરવાનો. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી વ્યવહાર વેપાર ચાલવાનો. તો ત્યાર પછી એ વેપાર કેવી રીતે કરવો કે ધણીને નામે, પોતાને નામે નહીં, ધણીને નામે જ્યારે ધંધો કરે ત્યારે જરાય બોજો લાગતો નથી. કરો ધંધો પણ ધણીને નામે, થાય નહીં કદી ઉત્પાત. આપણો કેતા તો જોખમ આવે, અને વળી ફાવે ધણી નહીં દાવ.
માટે ના થાશો કોઈ ઓરગત ના ધણી. શેઠ જબરજસ્ત માણસ, પણ કમાણી ધંધો કરનાર, દુકાનની શરૂઆતથી જ મુનિમ એવો રૂખબાજ કે એની રૂખ ફરે નહીં. કામી 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 કામીને શેઠના ઘરમાં ઢગલા કરી દીધા. એક દી પોતાને પોતાના સ્વાર્થનો વિચાર આવ્યો કે મને જો કે આનંદ છે, શેઠ ગજા ઉપરાંત પગાર આપે છે, 200 રૂપિયા. એટલે 200 રૂપિયા તો જૂના જમાનામાં બહુ જ ગણાતા ને, પણ ખાઈ પીને મોજ કરું ઈ જ કે કાંઈ મૂડી થાય આમાં. કામી કામીને મેં પારકુંદ ઘર ભર્યું. મારો મેં ભવિષ્યનો કશો વિચાર ન કર્યો. એટલે મનોમન પાછો વિચાર કર્યો, પણ હજી ક્યાં દાવ વયો ગયો છે? હજી તો આ વેપાર, આ લગામ મારા હાથમાં છે. બીજે દી જ શેઠને માટે તેલ લેવાનું મન થયું. 1000 ડબ્બા તેલ લીધું. પછી એમ થયું કે આજથી જ મારું કામ શરૂ કરું. 100 ડબ્બા તેલ પોતા માટે લીધું. એમાં ભગવાનને કરવું છે તે આ સોમવારથી ઓલા સોમવારમાં ડબ્બે 10-10 રૂપિયા ઘટી ગયા. ત્યારે વેપારીઓ દર સોમવારે માલની લેવેચ કરી હોય એમાં તોળી જનારા તો કોક હોય, નકર ક્લિયરિંગ કરવાનું હોય. સોમવારને દી સવારમાં મુનિમ ઝાંખા પડીને દુકાને આવ્યા. શેઠ ભાઈને કર્યો, આજે ફેરી મારી રૂખ ફરી ગઈ કે પવન ફરી ગયો? કોઈ દિવસ નહીં, નકર દાખલો નહીં. શેઠ કે એમાં મોડાપડોમાં ધંધો છે, ધંધો કરતા ખોટે આવે ને અસલે આવે. પણ એની ફિકર હોતી છે. લઈ લ્યો તેજોરી માંથી રૂપિયા. સૌની પેલા આગળથી આપણું ક્લિયરિંગ કરી આવો, એમાં બજારમાં આપણી આબરૂ વધે. પણ કે શેઠ, લે પણ તમારા જેવા સમજુ માણસ પણ શું કરો છો? પૈસા ભરી આવો આજ જોઈ, સૌની પેલા ક્લિયરિંગ કરી આવો, જાઓ જલ્દી. પણ શેઠ પણ શું કરો? જે કેવું હોય કયો. કે પણ મેં 100 ડબ્બા બીજા લીધા છે. લાવો ચોપડે નાખ્યા છે. કે ના ના, તો મારે માટે. તો તમારે માટે લીધા હોય તો એ તમે જાણો, એમાં મને પૂછવાનું ક્યાં છે? બાકી 1000 ડબ્બાના 10,000 રૂપિયા તરત લઈ ગયું. મુનિમને એની કોઈ ચિંતા હતી જ નહીં. ચિંતા હતી પોતાના 100 મણ ડબ્બાની, 100 ડબ્બાની.
આપણે કુવામાં ધુબકો મારીએ કે સરોવરમાં ધુબકો મારીએ 15-20 ફૂટ પાણી માથે ચડી જાય, એટલો બધો પાણીનો બોજો આપણે ઉપર. પણ આપણને જરાય બોજો લાગે છે? કારણ કે ઉપર નીચે આજુબાજુ બોજો પાણીમાં છે ત્યાં સુધી લાગતો નથી, પણ બહાર નીકળી એક ગોળી ભરી માથે લઈને ચાલતો થાય ત્યારે એક ગોળી પાણીથી આખું શરીર ધ્રુજવા મંડી જાય અને માંડ માંડ ઘર ભેગો થાય. ઈ કેમ? કે મારું કરીને નોખું પાડ્યું. એ નોખું પાડવામાં જ જીવને બોજો થયો છે. પણ કરો ધંધો પણ ધણીને નામે તો થાય નહીં કદી ઉત્પાત. આપણો કરતા તો જોખમ આવે અને વળી ફાવે ધણી નહીં દાવ, માટે ના થાશો કોઈ ઓરગત ના ધણી. આપણો કીધો ન્યા જોખમ છે. બાકી ખાઓ પીઓ પહેરો ઓઢો કામ ધંધો ઉદ્યમ કરો, યથા પ્રાપ્ત વ્યવહાર કુદરતે જે નિર્માણ કર્યા છે તેને જરૂર ભોગવું, મોજથી ભોગવું. પણ મારું કાઢો. હું અને મારું જ્યાં પેદા થયું ત્યાં વજનનો કોઈ પાર નથી. જેને આટલી જ વાત સમજાણી અને મનથી નક્કી થઈ ગઈ, એ જીવનમાં હળવો ફૂલ ફરે છે. એને કોઈ ઠેકાણે બંધન કે વજન લેશ માત્ર થતું નથી. મંજી મુસાફિર જાવું નિજ દેશ ભણી, મુલક તો ઘણા જોયા મુસાફરી પણ થઈ છે ઘણી. જરૂર આ જગ થકી જાવું છે, માટે કરજો ભલેરા કામ. દાસ દયાને હવે એમ લાગે છે કે જાવું છે આપણે ગામ. સુજે છે હવે એવું કે અવધ થઈ છે આપણી. મંજી મુસાફિર જાવું નિજ દેશ ભણી, મુલક તો ઘણા જોયા ને હવે મુસાફરી પણ થઈ છે ઘણી. કેમ ભાઈઓ, જરૂર આ જગ થકી જાવું છે, સાચું નહીં? હા, એ તો સાચું. એમાં ના જ ન કહેવાય નહીં. કોરે કાગળે સહી ગમે તે હોય, પણ બીજું કે કરજો ભલેરા કામ. ન્યા તરત જ મોડી રગે હાથ વિયો જાય. હા, એ તો ભાગ્યમાં હોય તો થાય. એ ક્યાં સહેલું છે બાપા. એલા પણ તું જન્મો ત્યારે કહું છું ને કે એક લંગોટીએ હતી નહીં. એને ઠેકાણે આટલા કપડા, આટલા મકાન,
આટલી આ સંપત્તિ, આ સ્ત્રી, એના બાળ બચ્ચા, એના સગાવાલા, આ બધું ભાગ્યમાં હતું. તે દોડધામ શા માટે કરતો હતો? તેથી કામ બેઠો નહીં રહ્યો કે ભાગ્યમાં હશે તો બધું મળશે. એલા જે વસ્તુ પુરુષાર્થને આધીન છે એ આપણે પ્રારબ્ધને ભળાવીએ છીએ, અને જે વસ્તુ પ્રારબ્ધને આધીન છે ત્યાં આપણે પુરુષાર્થ આદરીએ છીએ. આ દેહના સુખ દુઃખ, જન્મ મરણ, હર્ષ શોક એ પ્રારબ્ધને આધીન છે. તો એને માટે આપણે રાત દિવસ રળીએ છીએ. ભક્તિ પદ, મોક્ષ માર્ગ એ પુરુષાર્થને આધીન છે. ત્યારે એને માટે આપણે પુરુષાર્થ નથી કરતા, એને આપણે પ્રારબ્ધને વળાવીએ છીએ. એટલે જાવું છે ઉગમણું ને ઉપડ્યા આથમણું, કોઈ દિવસ પંથ ઘટે, પંથ મટે જ ક્યાંથી? માટે મનથી જે માણસ સંતના શબ્દો હૃદયમાં ધરીને મનથી વાગોળે છે, એટલે મનન કરે છે, તેને જરૂર સાચી વાત સમજવામાં આવે છે. બાકી તો કર્મકાંડ કરતા કરતા જિંદગી ચાલી ગઈ. જેનું કઈ રહસ્ય સમજાણું નહીં. ભક્તિ માર્ગના રસ્તે ઈ માયલું કોઈ લાભ દેખાણો નહીં. છતાં હવે 20 વર્ષથી આ નિયમ છે. એ શા માટે આપણે તોડી નાખવો જોઈએ? આમાં આપણે શું બગડી જાય છે? એમ કરીને તે ચાલુ રાખે, એનું ફળ તો કેવું મળે? એટલે મહાપુરુષોએ જે માર્ગ આપને બતાવ્યો છે એમાં લક્ષ્ય રાખીને રોજની આપણી એ વાત છે કે સેવા, સ્મરણ અને સત્સંગ, આ 3 સાધનમાં મજબૂત રહેતા અને નીતિનો સુકાની સન્મુખ રાખી ષઢ બાંધો તેના તાણી, પછી નાભી કમળથી નામ લ્યો ધણીનું વાલા, નાવ ને હોકારો ને એમ પ્રાણી, તો જોખો નહીં આવે, ઉગારશે વાલો આપે ધણી. મંજી મુસાફિર જાઉં નિજ દેશ ભણી, મુલક તો ઘણા જોયા ને હવે મુસાફરી પણ થઈ છે ઘણી. તો સંતો પળે પળની, જેમ આપણા જુનવાણી લગ્નના ગીતો સમય સમયના બેનો ગાય છે. આપણે બહાર બેઠા હોઈએ કે આગળ આવીને લાઉડ સ્પીકર ચાલતું હોય તો ગીત જે ગવાતા હોય એના ઉપરથી લગ્ન વિધિ ક્યાં પહોંચી, અત્યારે કઈ લગ્ન વિધિ ચાલે છે, ઈ
ગીત સાંભળવાથી જ આપને ખબર પડી જાય. એમ સંતોના ભજનો કે આવી પરચુરણ વાતોમાં આપણે બરાબર લક્ષ્ય દીધું હોય તો આપને ખબર પડી જાય કે આપણે અત્યારે કઈ દિશા ઉપર કઈ દશા ઉપર છે અને હવે અહીંયાથી કયો રસ્તો પકડવો જોઈએ તે સત્સંગમાંથી આપને સાંભળે છે. ઘણી વખત આપણે પર પરમોદવામાં ખૂબ જ ડાયા છે, પણ પોતે પોતાને જોતો નથી, સુધરતો નથી, પ્રમોદ લાગતો નથી. તો ગમે તેવો ઉપદેશ સાંભળ્યો હોય તેનું શું વળતર થવાનું છે? એટલે વિવેકથી સાંભળેલું જથારથ થાય છે. જેમ બને તેમ રોજિંદા કાર્યક્રમની માલિકો આપણે ભજનમાં, સ્મરણમાં, ધ્યાનમાં એકાગ્ર રહીએ તો આવા જે ગુણો છે તે ગુણો આપણા જીવનમાં આવીને વાસ કરે છે અને આપણી રહેણી કરણી, વિવેક, વિચાર વગેરે ફાલ્યા ફૂલ્યા થાય છે અને એમાંથી દિવ્ય જીવન બને છે. દિવ્ય જીવન કેને કેવું અને એમાં શું કરવાથી એ જીવન આપને સાંપડે અને કેવા ભાવથી ભજન કરતા, સ્મરણ કરતા સદગુરુ વચન પ્રમાણ થાય એ આપને હવે જયંતિભાઈ કઈ સમજાવશે, સંભળાવશે. જે પ્રેમથી સાંભળો. કુદરત મહારાજે આપને આ તેની જ કૃપાથી આ સુંદર તક સાંપડી છે. પોતાના સ્વઘર સ્વ એટલે પોતાનું પોતે એક સ્વરૂપ છે. એ ઘર પામવાને માટે શું કરવું એ સંતો બતાવે છે. માટે પ્રેમથી સાંભળતા કાયમી માટે સત્સંગનો આપણને વ્યસન બંધાણ થઈ જાય એ હેતુ મજાનો છે. બોલો સદગુરુદેવ